આમ ગણીએ તો આપણું શું છે? હે, જો આ નાના નાના છે એને હું હાલો બસ ટાઈમ થાય એટલે ખાવા જોઈએ, બીજું હું ખરેખર કાંઈ છે? પછી ખોટી સમજણ મગજમાં આવવા માંડશે ને એટલે એ બધું થવા માંડશે. આ મારું આમ કરું, હું આમ કરું, મારી વાહ વાહ થાય, મારું આ કરું, મારું આ કરું, આ બધું થવા માંડશે. થાય ને? ખરેખર આપણને બધું એને આપ્યું છે. આ શરીર આપ્યું, આંખ આપી, તો સુંદર સરસ જોવા માટે આંખ આપી છે ને, શરીર પણ સારા કાર્ય કરવા માટે આપી. એટલે એવું સરસ મજાનું જીવન જીવીએ અને જેણે આપેલું છે એને યાદ કરીએ. હા, અને આપવું હોય ને તો મન આપી દેવાય. ખરેખર જો આ ફરી જન્મ લેવો પડે છે ને એનું કારણ છે મન. એનું છે કારણ મન છે. એ મન છે ને એટલું બધું છે કે ફરી કર્મ એવું બંધાવે કે ફરી છૂટતું નથી. મનને એવું સરસ બનાવીએ કે ફરી જન્મ લેવો પડે, એને સમર્પિત કરીએ તો. એટલે જ હું વારંવાર કહું છું, મને મન આપી દો. તને જોતું નથી, ધન પણ જોતું નથી, ખાલી મન જોઈએ છે. અને મન જો ખરેખર માને આપી દો, એને સમર્પિત કરી દો, કપાઈ જાય બધું. પણ ધન માટે એવડી મહેનત કરી અને શરીર હાંસવા માટે તો એની વાત જવા દઈએ. સારું ખાવાનું છે, ખાવાથી શરીર સારું રહે એ નહીં, ખાવાનું ગમે જીભને ટેસ્ટ આવે એવું થાય ને, પણ શરીરને સાત્વિક ખોરાક આપો, મનને છે ને યોગ્ય રસ્તો આપો બુદ્ધિથી. અમુક સારું નરસું એ બુદ્ધિ આપણને રસ્તો આપે જ છે. કાલે આપણે વાત થઈ ને કે મન ભલે ક્યાંક આમ કરવું છે પણ એને સાથ ન આપો. સાથ આપો ને એટલે કર્મ બંધાઈ જાય. જો સાથ ન આપો તો કર્મ બંધાતું નથી. હા, ખરેખર માર્ગદર્શક છે ને એ અનુભવી હોવો જોઈએ. હા, અને આશીર્વાદથી જો થઈ જતું હોય તો સરહદ ઉપર આશીર્વાદ દઈ દેવા જોઈએ. કેટલા લોકો બિચારા મરાય છે, કેટલા લોકો હેરાન થાય છે. આશીર્વાદ નહીં, માર્ગદર્શક યોગ્ય હોવો જોઈએ, નિસ્વાર્થ ભાવ, સમાજ માટે કંઈક આપે. અને આશીર્વાદ થઈ જતો હોય એ જ ન કરી લે, ન થાય. આ બધી કર્મને આધીન છે. એટલે જ આપણે માય સૂત્ર આપ્યું છે ને, અંધશ્રદ્ધા છોડો, ઘર તરફ પાછા વાળો, તમારા ઘરને મંદિર બનાવો. અને મનને કાબુમાં રાખો અને જીવાત્માનો ઉદ્ધાર કરો. સરસ. જય મા.